કેમ છો વિદ્યાર્થી દોસ્તો? હું આશા રાખું છું કે તમે ત્રીજી એકમ કસોટી બહુ સંતોષકારક રીતે આપી હશે અને આજે ફરી પાછા અંગ્રેજી વિષયની અંદર તમારું સ્વાગત છે. વિદ્યાર્થી દોસ્તો, દરેક ભાષાની અંદર ત્રણ કાળની અંદર આપણો જીવન વ્યવહાર ચાલે છે સામાન્ય રીતે. આજે સવારથી સાંજ સુધીની જે કોઈ ક્રિયાઓ હોય છે જે આપણે રોજ કરીએ છીએ એ બધી ક્રિયાઓ પ્રેઝન્ટની છે. ગઈકાલે જે ક્રિયાઓ યસ્ટરડે જે ક્રિયાઓ બની હતી એ બધી ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે આજે, એટલે એ પાસ્ટ ટેન્સની છે. અને આવતીકાલે જે ક્રિયાઓ બનવાની છે એ ફ્યુચર ટેન્સની છે. વિદ્યાર્થી દોસ્તો, આ ત્રણ સ્થિતિને આપણે સમજી લેવી જરૂરી છે. આજનો દિવસ એ વર્તમાન છે, ગઈકાલ એ પાસ્ટ છે અને આવતીકાલ એ ભવિષ્ય છે. આમ તો સામાન્ય રીતે આપણી પાસે શબ્દો આવે અને પછી વાક્યો બને અને સહજ જ આપણે ભાષા બોલવા લાગીએ છીએ. પરંતુ જ્યારે એક ભાષા વિષય તરીકે આપણે એનો અભ્યાસ કરીએ ત્યારે એ ભાષાની અંદર આપણે બધું જ્ઞાન મેળવવું પડે કે આ વાક્યની અંદર કર્તા કોને કહેવાય, આ વાક્યની અંદર ક્રિયાપદ કોને કહેવાય, આ વાક્યની અંદર કર્મ કોને કહેવાય. એ આપણે જ્યારે એક ભાષા તરીકે વિષયનો અભ્યાસ કરીએ ત્યારે એનો અભ્યાસ આપણે કરવો જરૂરી છે અથવા એનું જ્ઞાન મેળવવું જોઈએ. આજે મેં તમારી પાસે ગ્રામરનો પહેલો મુદ્દો લખ્યો છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. વિદ્યાર્થી દોસ્તો, જ્યારે વર્તમાન શબ્દ આવે ત્યારે તમારે એટલું તો નોટિસ કરી જ લેવાનું કે એ આજની ક્રિયા વિશેની વાત હશે. અને વિદ્યાર્થી દોસ્તો, તમે અહીંયા જુઓ છો કે અહીંયા ટેન્સ શબ્દ છે, ટેન્સ કાળ. અત્યાર સુધી તો એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડની અંદર અથવા તો 9મા ધોરણની અંદર આ ટેન્સને લગતી કેટલીક ખાલી જગ્યાઓ વર્બ ફોર્મ્સની પૂછાતી હતી, વર્બ ફોર્મ્સ. પણ વિદ્યાર્થી દોસ્તો, હવે એ પ્રકારનો પ્રશ્ન પૂછાતો નથી, પણ એની જગ્યાએ ચેન્જ ધ ટેક્સ એઝ શુડ આવો પ્રશ્ન તમને પણ પૂછાય છે અને 10મા ધોરણમાં પણ પૂછવામાં આવે છે. સૂચના પ્રમાણે પરિચ્છેદને ફેરવો, સૂચના પ્રમાણે પરિચ્છેદને ફેરવો. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ ટેન્સ છે એ તમને આ મુદ્દા માટે બહુ જ ઉપયોગી છે. અને વિદ્યાર્થી દોસ્તો, મારે તમને કહેવું જોઈએ કે આખું એક ભાષાનું પેપર લખવા માટે થઈને, એક જવાબ પત્ર લખવા માટે થઈને તમારે કાળનો પરિચય તો મેળવવો જ રહ્યો. જો તમે કાળનો પરિચય નહીં મેળવો તો તમે પ્રશ્નોના જવાબ નહીં લખી શકો. જો તમે કાળનો પરિચય નહીં મેળવો તો તમે આપેલા શબ્દોને આધારે વાક્યનું ઘડતર કરો એ નહીં કરી શકો. જો તમે કાળનો પરિચય નહીં મેળવો તો તમે ડાયલોગ નહીં કરી શકો. માટે એક સારી આન્સર શીટ લખવા માટે થઈને સૌથી મહત્વની અને પાયાની જો કોઈ બાબત હોય તો એ ટેન્સ છે, કાળ. ટેન્સ એટલે કાળ. અને ટેન્સ એટલે કાળ અને કાળ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? તો બરાબર ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી દોસ્તો. કાળની અંદર ચાહે સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય, સિમ્પલ ફ્યુચર હોય, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય, કન્ટિન્યુઅસ પાસ્ટ હોય, પરફેક્ટ પ્રેઝન્ટ હોય કે પરફેક્ટ પાસ્ટ હોય, ટેન્સ ને જો કોઈની સાથે લેવા દેવા હોય વિદ્યાર્થી દોસ્તો તો એ ક્રિયાપદની સાથે છે. એટલે દરેક કાળની અંદર ક્રિયાપદને જુદી જુદી અસર થાય છે. તો જ આપણે નોટિસ કરી શકીએ ને કે આ વાક્ય કયા કાળનું છે. એટલે એ સમજવા માટે થઈને, કાળ સમજવા માટે થઈને વિદ્યાર્થી દોસ્તો વાક્યની અંદર રહેલું ક્રિયાપદ ઓળખવું અનિવાર્ય છે. વાક્યની અંદર રહેલા ક્રિયાપદને જો તમે ઓળખી જશો તો તમે કાળને ઓળખી શકશો. અને કાળને ઓળખી શકશો તો તમે સહેલાઈથી કોઈ પણ કાળના વાક્યો ઘડી શકશો.
પછી તમને એવો ફેરફાર પૂછવામાં આવે કે આપેલું આ પરિચ્છેદ છે એ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય અને સિમ્પલ પાસ્ટમાં ફેરવવાનું હોય, સિમ્પલ પાસ્ટમાં હોય અને સિમ્પલ ફ્યુચરમાં ફેરવવાનું હોય, તો તમે ઈઝીલી એને ફેરવી શકશો. તમારે જાણી લેવાનું છે શું? ક્રિયાપદને કેવી, કયા કાળમાં કેવી અસર થાય છે. જો ક્રિયાપદની એ અસર તમે ઓળખી લેશો તો તમે આ પરિચ્છેદ સહેલાઈથી ફેરવી શકશો. 3 વાક્યો તમને પૂછાશે અને એ 3 વાક્યોને તમારે સૂચના પ્રમાણે ફેરવવાના છે. એમાં માત્ર ટેન્સનો જ ફેરફાર પૂછાય છે એવું માનવાનું કારણ નથી. એમાં જુદા જુદા 4 ફેરફારો પૂછી શકે છે, પણ એક ફેરફાર આ પણ છે. તો એના માટે આપણે પ્રિપેર થવા માટે થઈને વિદ્યાર્થી દોસ્તો સૌથી પહેલો ટેન્સ આપણે આજે ભણીએ છીએ. વિદ્યાર્થી દોસ્તો ફરી ફરીને તમને કહીશ કે ભાષાની અંદર કાળ શીખવા બહુ જ જરૂરી છે અને કાળ શીખશો એટલે ક્રિયાપદને ઓળખતા થવાની આ વાત છે. મેં તમને આ પહેલા પણ એકવાર વાત કરી છે કે એક ભાષાની અંદર એક વાક્યની અંદર કર્તા ન હોય તો પણ વાક્ય બને. ઘણીવાર મેં તમને સૂચના કરી છે કે સ્ટેન્ડ અપ, તો તમે જોશો કે સ્ટેન્ડ અપ આ 2 શબ્દની અંદર કોઈ કર્તા નથી. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું પણ બને છે કે વાક્યની અંદર કર્મ ન હોય તો પણ વાક્ય બને. પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વર્બ છે, વર્બ ક્રિયાપદ એ વાક્યનું સ્પાઇનનું હાડકું છે. એ કરોડરજ્જુ જેવું છે વિદ્યાર્થી દોસ્તો. જો વાક્યની અંદર ક્રિયાપદ નહીં હોય તો એ વાક્ય ક્યારેય બનશે નહીં. માટે ભાષાની અંદર ક્રિયાપદ છે એને ઓળખવું બહુ જ જરૂરી છે. અથવા હું તમને એમ કહીશ કે ક્રિયાપદ શીખો એટલે બધું શીખી ગયા. તો વિદ્યાર્થી દોસ્તો આજે આપણે પહેલા ટેન્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે જ્યારે હું સાદો વર્તમાન કાળ બોલું છું ત્યારે તમારા મનની અંદર તરત જ એ શાર્પ લાઈટ થવી જોઈએ કે આજની ક્રિયાની આ વાત હશે. પછી આજની ક્રિયાને 3 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. એક પ્રેઝન્ટ હોય, એક કન્ટિન્યુઅસ હોય અને એક પરફેક્ટ હોય. પણ આજે આપણે પ્રેઝન્ટની જ વાત કરીએ છીએ. તો કઈ કઈ ક્રિયાઓ પ્રેઝન્ટ ટેન્સની કહેવાય? તો તમારી ડેઈલી લાઈફ છે, ડેઈલી લાઈફ. ડેઈલી લાઈફ કોને કહેવાય? તો સવારે તમે ઉઠો અને રાત્રે સૂવો ત્યાં સુધી જે ક્રિયાઓ તમે કરો છો એ બધી ડેઈલી લાઈફ કહેવાય. એટલે કેવી? તો સાંભળજો, સવારે 7 વાગે ઉઠવાનું, પછી 7:10 બ્રશ કરવાનું, પછી 7:15 બ્રેકફાસ્ટ કરવાનો, પછી 7:40 સ્નાન કરવાનું, પછી 8 વાગે હોમવર્ક કરવાનું. આ જે બધી ક્રિયાઓ સાંજ સુધીની છે, રાત્રે સુવા સુધી, એ બધી ક્રિયાઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની છે. કેટલાક વિદ્યાર્થી દોસ્તો કહેવતો છે બધી આપણે ગુજરાતી ભાષામાં બોલીએ છીએ ને કે ખાલી ચણો વાગે ઘણો, એવી બધી જે કહેવતો છે એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. પછી શાશ્વત સત્ય, એ વળી કેવું તમે કહેશો શાશ્વત સત્ય એટલે શું ટીચર? સનાતન સત્ય એટલે શું ટીચર? તો સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. એ ક્રિયા એવી છે કે જે ક્યારેય બદલી શકાય નહીં. તો આવી જે ક્રિયાઓ છે એ બધી પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ છે વિદ્યાર્થી દોસ્તો. તો બરાબર યાદ રાખજો વિદ્યાર્થી દોસ્તો, આજની સવારથી સાંજ સુધીની જે ક્રિયાઓ છે, રોજ બનતી ક્રિયાઓ છે, કોઈ પણ વ્યક્તિની આ દુનિયાની અંદર આજની સવારથી સાંજ સુધીની રોજિંદી ક્રિયાઓ એ પ્રેઝન્ટ ટેન્સની છે. હવે આપણે એ જોઈ લઈએ કે એમાં ક્રિયાપદ કેવું વપરાય. બરાબર કે સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવવું હોય તો ક્રિયાપદ કેવું હોય? તો અહીંયા આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી દોસ્તો. મેં અહીંયા તમારા માટે કેટલાક વાક્યો લખીને રાખ્યા છે. એમાં વિદ્યાર્થી દોસ્તો તમે જોશો કે અહીંયા મેં કેટલાક ગુલાબી અક્ષરે શબ્દો જે લખ્યા છે એ બધા
ક્રિયાપદ છે જેને વર્બ કહેવાય. શું કહેવાય? વર્બ. હવે અહીંયા તમે જોશો કે આ પહેલા શબ્દો છે એ સર્વનામ છે, જે તમે આજથી પહેલા જ્યારે પ્રારંભિક અંગ્રેજી વ્યાકરણ ભણ્યા હશો ત્યારે તમે આ સર્વનામનો અભ્યાસ કર્યો હશે કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય અને એ કર્તાનું કામ કરે છે. પહેલા આપણે પહેલું વાક્ય એક આખું વ્યાકરણની ભાષામાં જોઈ લઈએ. વિદ્યાર્થી દોસ્તો, અહીંયા 4 એક્ઝામ્પલ્સ મેં તમારી પાસે જે લખ્યા છે એ બધા એફર્મેટિવ સેન્ટેન્સીસ કહેવાય. એફર્મેટિવ એટલે હકાર વાક્ય. કેવા વાક્ય કહેવાય? હકાર વાક્ય. તો અહીંયા પહેલા વાક્યની અંદર વિદ્યાર્થી દોસ્તો આઈ છે એ કર્તા છે, પ્લે છે એ ક્રિયાપદ છે અને ક્રિકેટ એવરીડે એ અન્ય શબ્દો અથવા તો કર્મ એવું આપણે ગણી લઈએ છીએ. ક્રિયાપદ પછીના શબ્દો હોય એ કર્મ હોય, અન્ય શબ્દો પણ હોય. ત્યાર પછી વિદ્યાર્થી દોસ્તો બીજા વાક્યની અંદર તમે જોશો કે બી કર્તા છે, પ્લે ક્રિયાપદ છે, ક્રિકેટ એ કર્મ છે અને એવરીડે એ અન્ય શબ્દો છે. ત્રીજા વાક્યની અંદર જો તમે યુ કર્તા છે, પ્લે ક્રિયાપદ છે, ક્રિકેટ કર્મ છે અને એવરીડે એ અન્ય શબ્દ છે. ચોથા વાક્યની અંદર તમે જોશો દે કર્તા છે, પ્લે ક્રિયાપદ છે, ક્રિકેટ અને એવરીડે. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા 4 વાક્યો તમારી પાસે છે. તમે બરાબર એનો અભ્યાસ કરશો કે અહીંયા તમે જોયું હશે કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો એમાં કેવું ક્રિયાપદ વપરાયું છે? આ ક્રિયાપદ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. કેવું રૂપ છે? મૂળ રૂપ. એટલે વિદ્યાર્થી દોસ્તો તમે બરાબર નોંધ લેશો. સાદા વર્તમાન કાળના વાક્યમાં જો એ વાક્યનો કર્તા પહેલા પુરુષનું સર્વનામ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ વાપરવું પડે? મૂળ રૂપ. બીજું વાક્ય જોશો એ વાક્યનો કર્તા બી છે, સેકન્ડ પર્સન, ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે પહેલા પુરુષનું બહુવચનનું રૂપ છે. તો એની સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ વપરાય છે? જો તમે અહીંયા આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. જો એ વાક્યનો કર્તા બીજો પુરુષ એકવચન હોય કે બહુવચન હોય તો એની સાથે ક્રિયાપદનું સાદા વર્તમાન કાળમાં કેવું ક્રિયાપદ વપરાય? મૂળ. જો એ વાક્યનો કર્તા ત્રીજો પુરુષ બહુવચન હોય તો એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ વાપરશું? મૂળ. વિદ્યાર્થી દોસ્તો તમે અહીંયા નોટિસ કર્યું હશે કે આ ચારે ચાર વાક્યોની અંદર ક્રિયાપદનું કેવું રૂપ વપરાયું છે? મૂળ. 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 એટલે જ્યારે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય બનાવવું છે અને એ વાક્યનો કર્તા જો પહેલા પુરુષનું એકવચન, પહેલા પુરુષનું બહુવચન, બીજા પુરુષનું સર્વનામ યુ, બહુવચન યુ અને ત્રીજા પુરુષનું સર્વનામ બે હોય તો એ બધાની સાથે ક્રિયાપદનું કેવું રૂપ વાપરવાનું? મૂળ રૂપ. તો અહીંયા આ વિદ્યાર્થી દોસ્તો તમે અહીંયા આની નોંધ લીધી હશે. આ ચારે ચાર વાક્યો છે એ તો હકાર વાક્યો છે. વિદ્યાર્થી દોસ્તો મારે તમને કહેવું જોઈએ કે જ્યારે તમે કાળની અંદર વર્તમાન કાળ ભણતા હોય કે ચાલુ કાળ ભણતા હોય કે પૂર્ણ કાળ ભણતા હોય એમાં આપણે 3 પ્રકારની વાક્ય રચનાઓનો ઉપયોગ કરીએ છીએ હંમેશા. એક તો કેવું હોય અહીંયા આપ્યું છે એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ નો અર્થ છે હકાર વાક્ય. બીજું કેવું હોય? નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ નો અર્થ થાય નકાર વાક્ય. અને ત્રીજું કેવું વાક્ય હોય? તો ઇન્ટરોગેટિવ વાક્ય એટલે કે ઉલટ પ્રશ્ન, પ્રશ્નાર્થ વાક્ય આપણે કહીએ છીએ. 3 પ્રકારના વાક્યો હોય. એટલે અહીંયા સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના આ પહેલા પુરુષનું સર્વનામ એકવચન બહુવચન, બીજા પુરુષનું સર્વનામ એકવચન બહુવચન અને ત્રીજા પુરુષનું સર્વનામ બહુવચન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે અને 4 એક્ઝામ્પલ્સ મેં અહીંયા તમને આપ્યા છે. હવે વિદ્યાર્થી દોસ્તો આ ચારે ચાર વાક્યોનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય નકાર વાક્ય સાદા વર્તમાન કાળમાં તો કેવી રીતે બને? તો એ નકાર વાક્ય બનાવવા માટે બરાબર યાદ રાખજો. અહીંયા તમે જોયું હશે કે મેં ગુલાબી અક્ષરે ડુ નોટ,
ડુ નોટ. એમાં નોટ મૂક્યું છે, નોટ. તો બરાબર યાદ રાખજો કે નકાર વાક્યની અંદર નકાર સૂચવતો એકાદો શબ્દ તો હોવો જ જોઈએ, તો જ એ નકાર વાક્ય બને. એટલે આ નોટ શબ્દ છે એ નકાર સૂચવે છે, એ તમે બરાબર સમજી લેજો. હવે જ્યારે પહેલા પુરુષનું એકવચનનું સર્વનામ, બહુવચનનું સર્વનામ, બીજા પુરુષનું એકવચન અને બહુવચનનું સર્વનામ, અહીંયા મેં એક જ વાક્ય લખ્યું છે પણ બહુવચન કે એકવચન બેની અંદર એ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. અને ત્રીજા પુરુષનું બહુવચનનું સર્વનામ જો હોય તો એ બધાની સાથે નકાર વાક્ય બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ડુ નોટ ઉમેરવાનું છે. ડુ નોટ ઉમેરશો એટલે એ વાક્ય નકાર બની જશે. કારણ કે તમે અહીંયા નોંધ લીધી હશે કે પહેલા વાક્યમાં પ્લે છે, અહીંયા પણ પ્લે છે, બીજા વાક્યમાં અહીંયા પ્લે છે, અહીંયા પણ પ્લે છે, ત્રીજા વાક્યમાં અહીંયા પ્લે છે, અહીંયા પણ પ્લે છે, અને ચોથા વાક્યની અંદર પણ તમે જોશો કે અહીંયા પ્લે છે તો અહીંયા પણ પ્લે છે. એટલે ક્રિયાપદને અહીંયા ખાસ નકાર વાક્યની અહીંયા આ સર્વનામ સાથે કોઈ ઇફેક્ટ થતી નથી, નકાર વાક્ય. પરંતુ એ વાક્યનો નકાર બનાવતી વખતે આપણે ડુ નોટ શબ્દ એમાં ચારે ચાર વાક્યની અંદર આપણે ઉમેર્યો છે. એટલે વિદ્યાર્થી દોસ્તો તમે બરાબર યાદ રાખી લેજો. એક વાત હું તમને યાદ અપાવી દઉં છું કે જો તમારું વાક્યમાં કરતા આઈ, વી, યુ, આ યુ બે વાર એટલા માટે લખું છું કે એક એકવચન છે, એક બહુવચન છે. અને ધે જો હોય તો તમે તેની સાથે ક્રિયાપદનું કેવું રૂપ વાપરશો? મૂળ. અને એ વાક્યનું નકાર બનાવવું હોય તો તમે કેવી રીતે બનાવશો? તો આટલી સમજ તમે આજે આટલા વાક્યમાંથી મેળવી દીધી છે. જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, એ વાક્ય હકાર હોય તો એ વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. જો વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય અને તેનું કર્તા અહીંયા સૂચવ્યા પ્રમાણે હોય તો એવા વાક્યનું નકાર બનાવતી વખતે ડુ નોટ વાપરવાનું છે. અહીંયા વિદ્યાર્થી દોસ્તો તમે નોંધ લીધી હશે કે મેં આટલા સર્વનામો અહીંયા લખ્યા છે, પરંતુ ત્રીજા પુરુષ એકવચનના હી, શી અને ઈટ સર્વનામનો ઉલ્લેખ મેં અહીંયા કર્યો નથી. તો જ્યારે હી, શી અને ઈટ આવતા હશે ત્યારે કંઈક જુદું હશે એવું તમે મનમાં વિચારી લેજો. કારણ કે હું આટલા સર્વનામની અહીંયા વાત કરું છું. જ્યારે હી, શી અને ઈટ ત્રીજા પુરુષમાં આવતા હશે ત્યારે ત્યાં કંઈક જુદો ફેરફાર હોવો જોઈએ એવી નોંધ તમે મનમાં લાવજો. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા આપણે એફર્મેટિવ, નેગેટિવ અને ત્રીજું અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે અને એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો અર્થ છે પ્રશ્નાર્થ. અહીંયા આપણે સાથે સાથે એની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી દોસ્તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બને. તો બહુ મોટો ફેરફાર નથી વિદ્યાર્થી દોસ્તો. તમે જોઈ શકશો કે ડુ છે એને આપણે અહીંયા લઈ જવાનું છે જ્યારે પ્રશ્નાર્થ બનાવવો હોય ત્યારે, અને આ કર્તાને ડુ ની જગ્યાએ લઈ જવાનું છે, નોટ ને આપણે કાઢી નાખવાનું છે. ડુ ધે પ્લે ક્રિકેટ એવરી ડે, ડુ ધે પ્લે ક્રિકેટ એવરી ડે, આવો પ્રશ્નાર્થ બનશે. ડુ છે અહીંયા જશે, ધે છે એ ડુ ની જગ્યાએ જશે. આ ત્રણ સર્વનામોમાં એવું છે કે પોતાની ને પોતાની જાતને આપણે પ્રશ્ન ક્યારેય પૂછતા નથી. બાકી ફોર્મેટ પ્રમાણે તો પ્રશ્ન એવી જ રીતે બને છે કે ડુ આગળ જાય છે, કર્તા એની પછી આવે છે અને બાકીનું વાક્ય એમ રહેતા છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવું અનિવાર્ય છે. તો આજે આપણે સર્વનામ આઈ, વી, યુ અને ધે થી જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય બનાવવું હોય તો એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્ય કેવી રીતે બને એની ચર્ચા આપણે
આજે કરી છે. વિદ્યાર્થી દોસ્તો, તમારા માટે હું આટલા સર્વનામ વાળી ખાલી જગ્યા, જેમાં એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એવા 3 પ્રકારના વાક્યોની ખાલી જગ્યા તમારા હોમવર્ક માટે નીચે મૂકું છું. તમે એ ખાલી જગ્યાઓ લખી અને તરત જ મને ફોટો પાડીને મોકલી આપશો. 9મા ધોરણના વિદ્યાર્થીઓને પણ મોકલવાનું છે અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પણ મોકલવાનું છે. ગ્રામરના લગભગ બધા જ મુદ્દાઓ એમ કહી શકાય કે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં સરખા જ છે. એટલે તમે અહીંયા જોયું હશે કે આ 9મા માટે અને 10મા માટે બંને માટે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આજે આપણે જે ચર્ચા કરી છે એ પહેલા પુરુષનું સર્વનામ, બીજા પુરુષનું સર્વનામ અને ત્રીજા પુરુષનું ધ્યેય સર્વનામ માટે સાદા વર્તમાન કાળના વાક્ય બનાવવા હોય તો કેવી રીતે બને અથવા તો તેમાં ક્રિયાપદ કેવું વાપરવું જોઈએ તેની ચર્ચા આપણે આજે કરીએ છીએ. હવે ત્રીજા પુરુષનું એકવચનના સર્વનામની ચર્ચા આપણે હવે પછીના પીરિયડમાં કરીશું. વિદ્યાર્થી દોસ્તો, અહીંયા તમે બરાબર યાદ રાખશો કે ગ્રામરનો એક પણ વિડિયો જોવાનું તમે ચૂકતા નહીં તો વ્યાકરણની જે કોઈ પરીક્ષા ચકાસણી તમારી પરીક્ષાની અંદર થશે એમાં તમે કંઈ કરી નહીં શકો. માટે ગ્રામરના વિડિયોઝ બધા જ વિદ્યાર્થી દોસ્તો રસપૂર્વક જોજો અને પછી તમને કોઈ પ્રશ્ન થાય એમાં તો તમે મને મારા પર્સનલ નંબર ઉપર ફોન કરજો 8 વાગ્યા પછી અને મને પૂછી લેજો. બાકી આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરી છે અને એમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર, પ્લુરલ એન્ડ થર્ડ પર્સન પ્લુરલ કર્તા તરીકે હોય તો સાદા વર્તમાન કાળનું વાક્ય કેવી રીતે બનાવવું એની ચર્ચા આજે આપણે કરી છે અને હવે પછીના પીરિયડમાં આગળની વિશેષ ચર્ચા કરીશું.